10 દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગણેશજીનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે। ત્યારે આજ રોજ શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આવતીકાલે હર્ષોલ્લાસભેર વિસર્જન કરવામાં આવશે, ત્યારે પોલીસ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। ગણેશ વિસર્જનના ટાણે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે આ વખતે પાલિકા દ્વારા 12 જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં આજ રોજ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ અને પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પાલિકા દ્વારા તળાવની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને 485 જેટલા ફોકસ લાઇટિંગ રાખવામાં આવી છે। ફાયરની ટીમ સહિત તરવૈયાઓ પણ સ્ટેન્ડ બાય રહેશે, જ્યારે બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન પ્રક્રિયા પાર પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ગણેશ ચતુર્થીના અંતિમ દિવસ છે। શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ મોટી સંખ્યાના ગણેશના વિસર્જન થનાર છે, તે માટે શહેર પોલીસ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી ઊભા કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આ પ્રકારના આર્ટિફિશિયલ પોન્ડનું રચના કરીને કાર્યરત કરવામાં આવેલ છે। આમાં તમે જોઈ શકશો તો જે મોટી સંખ્યાના પોન્ડ, તેમાં પાણી ભરેલું છે, પછી ફરતો ફેન્સિંગ છે જેથી કરીને કોઈ અંદર પડી ના જાય, ઇલ્યુમિનેશન છે ઓપરેશનલ સપોર્ટ માટે, સાથે સાથે વોચ ટાવર છે, પોલીસ સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ કરી શકે, પબ્લિક એડ્રેસ સિસ્ટમ આપણે લગાડેલું છે જેનાથી આપણે વખતો વખત લોકોને માર્ગદર્શી સૂચનાઓ આપણે આપી શકીએ અને અહીંયા નિરીક્ષણ માટે ઉપર સુપરવાઇઝર અધિકારીઓ બેસીને આખું સંચાલન કરી શકે, સંકલન કરી શકે તે માટેનું પણ આયોજન કરી છે। આપણા કમ્યુનિકેશન વ્યવસ્થા સાથેના પોલીસ કંટ્રોલ રૂમ બગલમાં કાર્યરત છે। કયો પરિસ્થિતિ આપણે ઉપસ્થિત થાય છે, કેટલી સંખ્યામાં ઉપસ્થિત છે, આ તમામ વિગતો કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં આ મળતી રહેશે। સાથે સાથે કન્ટિન્જન્સી માટે એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, ફાયર સર્વિસીસના કર્મચારીઓ, એક્સપર્ટ સ્વિમરો આ પણ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકેદારી રાખવામાં આવશે। સાથે સાથે તમે જોઈ શકશો આખા જેટ્ટી છે, તરાપા છે, આ ક્રેનના મારફતે એક્સપર્ટ ક્રેન ઓપરેટર્સ દ્વારા મોટી કે નાની ગણેશોને વિસર્જન કરવા માટે આયોજન છે। આ છે આર્ટિફિશિયલ પોન્ડ ઉપરના આયોજન। સાથે સાથે તમે જોઈ શકશો કે જ્યારે મેઇન રોડથી પ્રવેશ કરો છો, એન્ટ્રી કરવા માટે એક અલગ રૂટ છે અને નિર્ગમન માટે અલગ છે, અને આવનાર લોકો ત્યાં ડીજે બંધ કરે અને તે પછી પ્રસ્થાન કરે, ગણેશને હેન્ડઓવર કરીને વિસર્જન કરીને પોતે નીકળી શકે। દરમિયાન ટેમ્પરરી હોલ્ડિંગ એરિયા, પાર્કિંગ માટેનું પણ સુવિધા ઉપલબ્ધ કરી છે। તો શહેરમાં આ પ્રકારના 11 આર્ટિફિશિયલ પોન્ડ કાર્યરત રહેશે આવતીકાલે, અને તમામ જગ્યાએ આ પ્રકારના સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। બંદોબસ્તના દૃષ્ટિએ આવતીકાલે શહેર પોલીસ માટે અતિ મહત્ત્વનું છે। અત્યાર સુધી લગભગ 30,000થી વધારે ગણેશ મૂર્તિઓ 1750ના જે મોટી લાઇસન્સવાળી ગણેશ હતા, આમાંથી 350 જેટલા અત્યાર સુધી વિસર્જન થઈ ચૂક્યા છે, પરંતુ 1400થી વધારે ગણેશો આવતીકાલે વિસર્જન થનાર છે। આને ધ્યાને રાખીને સમગ્ર શહેરમાં આપણે જે કાર્યરત 11 આર્ટિફિશિયલ પોન્ડ ખાતે અને જુદા જુદા રોડ ઉપર પોલીસ વિભાગ દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, હોમગાર્ડ્સ, ટીઆરબી, એસઆરપીએફ, એસએએફ તમામ પ્રકારના ફોર્સને તૈનાત કરીને જરૂરિયાત મુજબ ઇન્ટરવેન્શન સાથેનું આપણું આખું આયોજન આવતીકાલે રહેનાર છે। તો શહેરજનોને આપણે અપીલ કરવા માંગીએ છીએ, આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને આપણે એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન અને મેનેજમેન્ટ માટેનું જાહેરનામા બહાર પાડી છે। તમે આના પાલન કરો, કોઈપણ જગ્યાએ બિનજરૂરી આપણે નીકળતા નહીં, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવાની કોશિશ કરતા નહીં। બીજું, નિર્ધારિત સ્થળોએ જ વિસર્જન કરો, કેમ કે આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થાઓ માત્ર ને માત્ર આર્ટિફિશિયલ પોન્ડ ખાતે છે। કોઈ નદી, તળાવ કે નેચરલ વોટર બોડી ઉપર વિસર્જન કરવાની પ્રયાસ ન કરો, કોઈ અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે। ત્રીજું,
જ્યારે તમે ગણેશ વિસર્જન માટે પ્રસ્થાન કરો છો, તમે આયોજક, તમારા સ્વયંસેવકો અને આના સંચાલન માટે જે કંઈ લોકો છે જવાબદાર રહીને પોતાના ભક્તજનો એમના સુરક્ષાને ધ્યાને રાખીને આગળ વધો અને કોઈ પ્રોવોકેટિવ કે અન્ય કોઈ પ્રવૃત્તિ ના કરો. ચોથું, જ્યારે તમે આ વિસર્જન કુંડ નજીક આવો છો, પ્રસ્થાન કરો છો, ત્યારે ડીજેને જુદા પાડી દો, જેથી કરીને અંદર કોઈ ભીડભાડ ના થાય, સુરક્ષા કોમ્પ્રોમાઇઝ ના થાય. પાંચમો, જ્યારે તમે યાત્રા માટે તમે નીકળો છો ત્યારે કોઈ કન્ટિન્જન્સીના જરૂરિયાતના હિસાબે એમ્બ્યુલન્સની મૂવમેન્ટ કે ફાયર ટેન્ડરની મૂવમેન્ટ કે અન્ય અનિવાર્ય સંજોગોમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ જનાર લોકોના પણ મૂવમેન્ટની જરૂરિયાત પડી શકશે. એવા કિસ્સામાં તમે મદદ કરો સાથી નાગરિકોના સુરક્ષા અને એમના એમરજન્સી રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને. છેલ્લો દરેકને અનુરોધ છે કે ગણેશ ચતુર્થીના જે આપણા 11 દિવસની ઉજવણી જ્યારે સંપન્ન થાય છે, શહેરમાં ખૂબ ભીડભાડ રહેશે, તો દરેકને જવાબદારી રહેશે. પોલીસ વિભાગ અને અન્ય વિભાગો તરફથી ખૂબ સારા એવું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તમે પણ આપણા સાથ સહકાર આપો અને શહેરમાં કોઈ પણ પ્રકારની ટ્રાફિક જામ, કોમ્પ્લિકેશન્સ, બિનજરૂરી એસેમ્બલી ના બને અને એક સુચારુ રૂપે આખા કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમારા પણ સાથ સહકારની અપેક્ષા છે. તો શહેરીજનોને આવતીકાલ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ સંપન્ન થશે એવું આપણે વિશ્વાસ છે. સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરીમાં 27 તારીખથી ગણેશ સ્થાપના થયું છે. 6 તારીખે 10 દિવસ પૂર્ણ થતાં મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે. તમામ નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે. દર વખતે જે રીતે ગણેશ વિસર્જન થતું હોય છે, દિવસે ને દિવસે વીએમસી પોતાની સેવામાં વૃદ્ધિ કરતી જાય છે. શ્રદ્ધાળુઓ વધુને વધુ મૂર્તિઓ પોતાના ઘરે અને પંડાલોમાં સ્થાપિત કરતા જાય છે. ત્યારે વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા આ વખતે પણ ગણેશ વિસર્જન માટેનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં ટોટલ 12 જેટલા તળાવ વીએમસી દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં 2 કુદરતી તળાવ, એક તળાવ દશામા તળાવ છે કે જે પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે. 110 બાય 70 બાય 8 મીટરનું તળાવ છે. બીજું હરણીનું એન્ક્લોઝ પોન્ડ છે, એ પણ ગઈ વખતે આપણે વાપર્યું હતું, દશામાં પણ વાપર્યું હતું અને આ વખતે પણ વાપરવાના છે. એ તળાવ છે હરણીનું 50 બાય 70 બાય હરણીનું તળાવ છે, જે એન્ક્લોઝ પોન્ડ છે. એ સિવાય જે અલગ અલગ કૃત્રિમ તળાવો બનાવ્યા છે, એમાં ખોડિયાનગર જીવર પેટ્રોલ પંપની સામે 40 બાય 25 બાય 4 મીટર, લેપ્રસી ગ્રાઉન્ડ પાસે 35 બાય 29 બાય 4 મીટર, કિશનવાડી યુપીએચસી પાસે 30 બાય 30 બાય 4 મીટર, ભાયલી પ્રિયા સિનેમાની બાજુમાં 35 બાય 30 બાય 4 મીટર, બિલ કૃત્રિમ તળાવ 35 બાય 40 બાય 4 મીટર, અરણીસામા કૃત્રિમ તળાવ 50 બાય 70 બાય 4 મીટર, નવલખી કૃત્રિમ તળાવ જ્યાં આપણે ઊભા છે 75 બાય 90 બાય 5 મીટર, SSV 2ની સામે 30 બાય 30 બાય 4 મીટર, માંજલપુર સ્મશાન પાસેના પ્લોટમાં 50 બાય 35 બાય 5 મીટર, તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે 15 બાય 25 બાય 3 મીટર અને મકરપુરા ગામ પાસે 15 બાય 25 બાય 3 મીટરના તળાવ બનાવેલા છે. આ તળાવોનો ટોટલ પાણીની ક્ષમતા ગણીએ તો 1,12,693 ક્યુબિક મીટર પાણી આમાં સમાવવાનું છે. લગભગ 49,500 જેટલી મૂર્તિ વિસર્જિત કરી શકાય એ પ્રમાણેની કેપેસિટી આ વખતે ઊભી કરવામાં આવી છે. એ સિવાય પણ ઘણા એનજીઓ પોતાના પ્લોટોમાં, પોતાની સોસાયટી વિસ્તારમાં નાના મોટા આર્ટિફિશિયલ પોન્ડ બનાવતા હોય છે અને તંત્રને સારો સહકાર આપતા હોય છે. આ વખતે જો દરેક તળાવોની વાત કરીએ તો 103 જેટલા તળાવમાં 180 જેટલા બોયા અને 485 જેટલા ફોકસની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ તળાવો પર લગભગ 53 જેટલી મોટી ક્રેનો રાખવામાં આવશે, જેથી કરીને ગણપતિ વિસર્જનમાં સગવડતા રહે. તમામ તળાવની આસપાસ બેરિકેડિંગ કરી છે અને 485 જેટલા ફોકસ સ્ટ્રીટ લાઇટ લગાડી અને સારામાં સારી લાઇટિંગ રહે રાતના દરમિયાન એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નિર્માળીએ કળશ મૂકવામાં આવ્યા છે. ફાયરની ટીમ અને તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 120 જેટલા તરવૈયાઓ અલગ અલગ તળાવો પર મૂકવામાં આવ્યા છે. દરેક તળાવ પર જેટીનું આયોજન કર્યું છે. દરેક તળાવ પર સ્ટાફને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે. આરતી કરવા માટેના સ્ટેજ બનાવ્યા છે. સભાસદ સ્ત્રીઓ આવે કે મોટા અધિકારીઓ આવે એમને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે. પીવાના પાણી માટે મિલ્ટનના જગની વ્યવસ્થા કરી છે. એટલે કહી શકાય કે ખૂબ સુંદર પ્રકારનું આયોજન છે. ટ્રાફિકનું નિયમન પોલીસ કમિશનર અને એમની ટીમ દ્વારા કરવામાં આવશે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે.
એટલે કહી શકાય કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહી અને ખૂબ સારું આયોજન કરશે અને નાગરિકોને અપીલ છે કે વડોદરાનું ગણેશ વિસર્જન વડોદરાની સાંસ્કૃતિક નગરીને શોભે એવું શાંતિપૂર્ણ માહોલમાં અને સુરક્ષા અને સલામતી સાથે થાય એ પ્રમાણે તંત્રને સહકાર આપવા વિનંતી છે. તંત્ર પણ સહકાર આપશે. આ તમામ વ્યવસ્થા નિઃશુલ્ક ઊભી કરવામાં આવી છે એટલે તમામ નાગરિકોને અપીલ છે કે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે અને કોઈની પાસે રૂપિયો લેવામાં આવતો નથી. ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનની તમામ શ્રદ્ધાળુઓ અને ભાવિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. શહેરીજનો ઉલ્લાસ અને ઉમંગથી આ ઉત્સવ ઉજવ્યો છે. આવતીકાલે ગણપતિ બાપાની ભાવભીની વિદાય આસ્થા અને શ્રદ્ધાથી શહેરીજનો કરવાના છે. આવતીકાલે મૂર્તિ અને પ્રતિમા વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 12 સ્થાનો ઉપર આ પ્રકારે કૃત્રિમ અને કુદરતી તળાવોનું સર્જન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો બાપાની પ્રતિમાનું ખૂબ ભાવભીની રીતે વિદાય કરતી વખતે અને આસ્થાથી એમનું વિસર્જન થાય એ પ્રકારની ભક્તિભાવથી આ કાર્યક્રમ કાલે જે સંપન્ન થવા જઈ રહ્યો છે. હું ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતીકાલનો આ કાર્યક્રમ પ્રતિમા વિસર્જનો ખૂબ શાંતિ અને સુખમય રીતે સંપન્ન થાય અને આવનારું વર્ષ શહેરીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.